आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.3 એનો દાખલો 5 જોવાનો છે જેની રકમ છે અવયવ પાડો પહેલો અને બીજો દાખલો આપણે જોઈ ગયા છે ત્રીજા દાખલાની રકમ છે x નો ઘન + 13x વર્ગ + 32x + 20 તો પહેલા તો કરવાનું શું તો કે આપણે જોવાનું કે 1 કે -1 શું મૂકી શકાય ચલો આપણે મૂકીએ પહેલા તો નામ આપીએ બહુપદીનું p of x બરાબર x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20 આપણે -1 મૂકીને ટ્રાય કરીએ -1 x ની જગ્યાએ તો x ની જગ્યાએ -1 ને એનો ઘન બરોબર વત્તા 13 x ની જગ્યાએ -1 ને એનો વર્ગ વત્તા 32 x ની જગ્યાએ -1 ને વત્તા 20 1 નો ઘન થાય 1 માઇનસ ની નિશાની એકી ઘાત જવાબ માઇનસ માં વત્તા 13 1 નો વર્ગ 1 માઇનસ ની નિશાની 2 કી ઘાત જવાબ કેમ આવે પ્લસ માં બાકી બધું એમનેમ રાખો 32 -1 વત્તા 20 અહીં આવે -1 વત્તે વત્તે વત્તા 13 એકુ 13 વત્તે ઓછા 32 એકુ 32 અને વત્તા 20 હવે જો પેલા વત્તા વાળું વત્તા 13 વત્તા 20 એટલે કેટલા થાય 33 20 મોટા એની નિશાની વત્તા થાય વત્તા હવે ઓછો વત્તા થાય એટલે 1 અને 32 32 માં એક ઉમેરો તો 33 મોટા નિશાની મોટા 32 એની નિશાની માઇનસ થાય માઇનસ તેથી p of 1 બરાબર 33 માંથી 33 જાય તો 0 તેથી x બરાબર કેટલા મૂક્યા તો કે -1 બરોબર x ની જગ્યાએ -1 મૂક્યા હતા તો x બરાબર -1 આ બાજુ આવે તો શું થાય x વત્તા 1 બરાબર 0 એટલે કે એક અવયવ આપણને મળી ગયો તેથી એક અવયવ x વત્તા 1 છે હવે અત્યાર સુધી આપણે જે રીત કરતા હતા ને એનાથી થોડીક અલગ રીત કરીએ તો આ x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 છે ને એને આપણે ભાગશું કોના વડે તો કે x વત્તા 1 વડે તો જો x વત્તા 1 એના વડે આપણે ભાગીએ કોને તો કે x નો ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 બરોબર આ જે બહુપદી જે છે x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 એને x વત્તા 1 વડે ભાંગીએ આપણે જો x વત્તા 1 હવે શું કરવાનું જો પેલા તો અંદર પેલું કોણ છે તો કે x નો ઘન જોજો રીત 12 પેલું કોણ છે તો કે x ફરીથી અંદર પેલું કોણ તો કે x નો ઘન 12 પેલું કોણ તો કે x એના વડે ભાંગવાનું હવે જો તમે ભાંગશો ને તો જો x ની 3 ઘાત ને x ની 1 ઘાત ને વચ્ચે ભાગાકાર ની નિશાની એટલે ઘાતની બાદબાકી થાય 3 માંથી 1 જાય તો 2 કેમ કે 1 ઘાત હોય કે નહીં આધાર સરખો x એને લખો વચ્ચે ભાગાકાર ની નિશાની એટલે બાદબાકી થાય ઘાતની બાદબાકી 3 માંથી 1 જાય તો 2 હવે x વર્ગ છે ને એ લખવાનું બરોબર હવે આ x વર્ગ ગુણાકાર કોની હારે થાય x વત્તા 1 હારે તો જો ગુણી x વર્ગ એનો ગુણાકાર x વત્તા 1 તો ચાલો ગુણીએ x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન થાય 2 ઘાત ના 1 ઘાત એટલે x સરખો આધાર છે એકવાર લખવાનો x ગુણ્યા x ગુણાકાર છે તો ઘાતનો સરવાળો 2 વત્તા 1 એટલે 3 બરોબર હવે શું કરવાનું x વર્ગ x વર્ગ વત્તે વત્તે વત્તા ને વત્તે વત્તે વત્તા હવે આ જે આવ્યું ને x ઘન વત્તા x વર્ગ એ મૂકવાનું x ઘન વત્તા x નો વર્ગ હવે આપણે ભાગાકાર કરીએ એટલે નિશાની ચેન્જ કરતા ખબર છે પ્લસ માંથી માઇનસ જો x ઘન શું થઈ ગયા 0 હવે વત્તા 13 ને ઓછા કઈ ન હોય તો એક તો હોય જ વત્તા 13 ઓછા 1 એટલે વત્તા 12 અને x નો વર્ગ ઉપરથી આપણે એક ભાગાકાર જ્યારે કરતા ને ઉપરથી એક આંકડો ઉતારતા નીચે એટલે વત્તા 32x નીચે આવશે બરોબર હવે જો ફરીથી જ
અંદર કોણ છે પેલું તો કે 12x નો વર્ગ, 12x નો વર્ગ ભાગ્યા 12 પેલું કોણ છે તો કે x, તો 12 તો એમને એમ રહેશે, x અને x સરખો આધાર છે, એકવાર લખવાનું, વચ્ચે ભાગાકારની નિશાની છે ભાગ્યા, એટલે કે 2 અને 1 ઘાત જે છે એની બાદબાકી થશે, 2 માંથી 1 જાય તો 1, એટલે 12x છે ને વત્તા 12x આવ્યા, જો વત્તા 12x અહીં લખવાના, વત્તા 12x બરોબર. હવે 12x કોની હારે ગુણવાના, x વત્તા 1, એટલે 12x છે 12x એને x વત્તા 1 સાથે ગુણો, તો 12x x એટલે 12x નો વર્ગ વત્તે વત્તે વત્તા 12x એકુ 12x વત્તે વત્તે વત્તા, આ બેઠે બેઠો એ મૂકી દો 12x વર્ગ વત્તા 12x બરોબર. આ વત્તા છે તો ઓછા, વત્તા છે તો ઓછા, 12x વર્ગ ગયા, હવે વત્તા 32 ને ઓછા 12 એટલે શું આવશે 20x, મોટાની નિશાની 32 મોટા એની નિશાની વત્તા એટલે વત્તા. હવે ભાગાકારના નિયમ મુજબ ઉપરથી આપણે આંકડો નીચે ઉતારતા એટલે અહીં આવશે વત્તા 20. ફરી પાછી એક સિસ્ટમ, અહીં અંદર કોણ છે પેલું તો કે 20x, 12 પેલું કોણ છે તો કે x, હવે સિમ્પલ ઉપર x નીચે x ઉડી ગયા તો વધે કોણ 20, એ 20 છે અહીં મૂકો વત્તા 20, એ 20 છે એ કોની યાર ગુણશું આપણે x વત્તા x સાથે, તો 20 ગુણ્યા x એટલે 20x વત્તે વત્તે વત્તા 20 એકુ 20 વત્તે 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 એટલે 20x વત્તા 20, 20x વત્તા 20. ચાલો હવે નિશાની વત્તાના ઓછા વત્તાના ઓછા, i 0 થઈ ગયા અને i 0 થઈ ગયા, તો જવાબ શું આવ્યો 0. હવે આપણને બીજી બહુપદી મળી જો આના ઉપરથી આપણે લખીએ, તેથી આ જે વસ્તુ છે, આ વસ્તુ હું તમને એમ કહું 16 ભાગ્યા 8, તો 8 2 16, તો જ્યાં વત્તા 16 હોય ને ત્યાં વત્તાના ઓછા કરતા આપણે નિશાની ચેન્જ કરતા, વત્તાની ઓછા એટલે 16 માંથી 16 જાય તો 0, એટલે કે આ 16 ક્યારે બન્યા, 16 જોજો 16 ક્યારે બન્યા તો કે આ બે નો ગુણાકાર 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 2, 16 ક્યારે બન્યા તો એના ભાગ 8 ગુણ્યા 2. એ જ રીતે આ આખી બહુપદી કેમ બની, x ઘન વત્તા 13x વર્ગ વત્તા 32x વત્તા 20 બરાબર. આ આખી બહુપદી કઈ રીતે બની તો કે આ બે ના ગુણાકાર બરાબર, એટલે આ શું છે x વત્તા 1 ગુણ્યા આ શું છે x વર્ગ વત્તા 12x વત્તા 20 થઈ ગયું. આ આખી બહુપદી કેમ મળી તો કે આ બંનેના ગુણાકાર બરાબર, આ 16 કેમ મળ્યો તો કે આ બે ના ગુણાકાર બરાબર, આ બહુપદી કેમ મળી તો કે આ બે ના ગુણાકાર બરાબર, x વત્તા 1 ગુણ્યા x વર્ગ વત્તા 12x વત્તા 20. હવે આ જે છે હવે તમને ખ્યાલ પડી ગયો, હવે પાછો આપણો જૂનો દાખલો ગણતા જૂની રીતથી એ રીતે x વર્ગ વત્તા 12x વત્તા 20 છે એને આપણે ભાગ મેળવીએ જો, તેથી x વર્ગ વત્તા 12x વત્તા 20, હવે અહીં કાંઈ ન હોય તો એક તો હોય જ, 1 ગુણ્યા 20 બરાબર 20 એકુ 20, જો 1 ગુણ્યા 20 1 ગુણ્યા 20 20 એકુ 20, એવો ભાગ પાડો કે 20 આવે અને સરવાળો કરીને 12 તો કે 10 2 20, 10 2 20, x વાળું છે તો અહીં શું આવશે x અને અહીંયા x, આ આપણો ભાગ સાચો. તો જો આપણે શું કરીએ પેલા તો x વર્ગ એમને, પછી 12x નથી મૂકવાના બરોબર, આપણે 12x મૂકવાના નથી, એની જગ્યાએ શું મૂકવાનું 10x 2x અને વત્તા 20 એમને મૂકી દઈએ. હવે આપણે સરવાળો કર્યો, 10 માં 2 ઉમેર્યા તો 12 થયા, ઉમેરવાનું બે રીતે થાય, વત્તે વત્તે વત્તા થાય ને ઓછે ઓછે વત્તા થાય, 10 વત્તા 2 12 વત્તા 2 થાય, વત્તે વત્તે વત્તા ને ઓછો ઓછે વત્તા, પણ અહીં 12x વચ્ચેનું પદ મધ્યમ પદની નિશાની પ્લસ છે તો મોટાને પ્લસ આપો, મોટું કોણ છે 10x એને પ્લસ આપવાના એટલે આ નિશાની નહીં આવે. તો હવે નિશાની જે પ્લસ વાળી છે એ મૂકી દો, પ્લસ અને પ્લસ. ચાલો આમાંથી કોમન શું નીકળશે તો કે x, 2 વખત x હતા, એક વખત x કોમન તો એક વખત x વધે, વત્તા ના વત્તા 10x, x નીકળી ગયો વધે શું
10. હવે આમાંથી કોમન કાઢો, શું કાઢો તો કે 2 નીકળે વત્તા 2. 2 નીકળી ગયા તો વધે x વત્તા અહીંયા 10 2 20, 2 નીકળી ગયા તો વધશે 10. જો અહીંયા x કોમન ન નીકળે, કેમ કે જો આ બે પદ જે છે ને એમાં x અહીંયા છે પણ અહીંયા x નથી, એટલે x કોમન ન નીકળે. સરખો કાઉન્સ થઈ ગયો x વત્તા 10 ગુણ્યા આમાંથી કોમન x, આમાંથી કોમન વત્તા 2. આ આપણા ભાગ થઈ ગયેલો અવયવ પડી ગયા. હવે ફરી પાછું આપણે લખીએ આ વસ્તુ. તેથી x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20 બરાબર x વત્તા 1. અને આ જે છે ને આ ઈ મૂકો x વર્ગ વત્તા 12x વત્તા 20 બરોબર. હવે એની જગ્યાએ એના ભાગ મૂકી દો એટલે દાખલા જવાબ આવી જાય. x વત્તા 1 એમને આની જગ્યાએ હમણાં જે ભાગ મળ્યા ને x વર્ગ વત્તા 12x વત્તા 20 બરાબર x વત્તા 10 x વત્તા 2. x વત્તા 10 x વત્તા 2 આ આપણો જવાબ બરોબર. આપણે શીખવાનું અહીંયા એટલું છે કે આ જે બહુપદી જે છે એને x વત્તા 1 વડે ભાંગીએ તો અંદર શું છે x નો ઘન. 12 પેલું કોણ છે તો કે x ઘન ભાંગ્યા x એટલે x નો વર્ગ, એટલે x નો વર્ગ મૂકી દેવાનો. એ x ના વર્ગને x વત્તા 1 સાથે ગુણાવો એટલે x ઘન વત્તા x વર્ગ એ અહીંયા મૂકવાનું. અને જે જવાબ આવી 12x વર્ગ ઉપરથી 32x આપણે નીચે ઉતારવાના. આ રીતે જે છે સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો ગણવાનો છે. આ તમારી સાઈડમાં કરતું જવું પડે તો જ ખ્યાલ પડે કે આપણે કયું પદ ક્યાં મૂકવું. ક્લિયર? ચાલો તો સ્વાધ્યાય 2.3 એનો દાખલો 5 આપણે પૂરો કરીએ છીએ.